તો કચ્છમાં પણ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। માનકુવામાં ભારે વરસાદે તબાહી મચાવી। ખારેકના ખેતરોમાં પાણી ભરાતા નુકસાન। વાડીના દિવાલો તોડીને પાણી બહાર નીકળ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો। તો ખારેકના ખેતરોમાં પાણી ભરાતા અહીં ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। અહીં મળતી માહિતી અનુસાર માનકુવામાં ભારે વરસાદના કારણે આ તબાહી મચી છે। અહીં ખારેકના ખેતરો મોટા પ્રમાણમાં આવેલા છે। આ ખેતરોમાં પાણી ભરાઈ જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વાડીના દિવાલો તોડી પાણી બહાર નીકળ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। તો આ તબાહીના દ્રશ્યો છે ખારેકના ખેતરો કે જેમાં હાલ પાણી ભરાઈ જતા અહીં જાણે જળબંબાકાર સર્જાયો હોય તેવા પ્રકારના દ્રશ્યો છે। ખેતરોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો કે જે વરસાદના કારણે ખુશ હતા, પરંતુ આ પ્રકારના અવિરત વરસાદના કારણે, સતત પડેલા વરસાદના કારણે હવે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે। તો કચ્છના માંડવીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। અહીં ભારે વરસાદથી રોડ રસ્તા ધોવાઈ ગયા। ભાડિયા માંડવીને જોડતા કોઝવે પણ તૂટી ગયો છે। રસ્તો ધોવાતા વાહન ચાલકો અટવાયા હતા। તો ભારે વરસાદથી રોડ રસ્તાનું ધોવાણ થયું। ભાડિયા માંડવીને જોડતો કોઝવે જે હાલ તૂટેલી અવસ્થામાં દેખાઈ રહ્યો છે। રસ્તો ધોવાતા અહીં વાહન ચાલકો ખૂબ મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે, તેમણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો કચ્છના દ્રશ્યો, ભારે વરસાદ, અવિરત વરસાદ ગત રાત્રિથી અહીં પડી રહ્યો છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ભારે વરસાદના કારણે અહીં અનેક રોડ રસ્તા ધોવાઈ ગયા છે। ખાસ ભાડિયા માંડવીને જોડતો કોઝવે તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ભારે વરસાદના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તો આગળ વાત કરીએ ગાંધીનગરની, જ્યાં ચ0 સર્કલ પાસે એક બાળકના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે। કોઈ પણ સુરક્ષાના માપદંડને અનુસર્યા વગર અહીં કોઈ સિક્યોરિટી ગાર્ડ કે બેરિકેડ્સ જેવા સુરક્ષાના સાધનો ન હતા, જેના કારણે બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો। નિર્માણાધીન તળાવમાં વરસાદ બાદ પાણી ભરાઈ જતા 7 વર્ષનું બાળક તેમાં ગરકાવ થઈ ગયું હતું। બાળકના મોત બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કરતા મોડે અધિકારીઓ જાગ્યા અને તળાવ બહાર પતરાનો ગેટ બનાવી તાળું મારી દેવાયું। સાથે ભયકામ ચાલુ છેના લખાણવાળા બોર્ડ પણ મારવામાં આવ્યા। અહીં સવાલ એ છે કે કોઈ દુર્ઘટના સર્જાય, લોકો તેનો ભોગ બને, તે બાદ જ કેમ પ્રશાસન જાગે છે? આ કામગીરી જો પહેલા જ કરવામાં આવી હોત તો એક નિર્દોષ માસૂમનો જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત। આ તરફ જૂનાગઢથી એક સનસનીખેજ ઘટના સામે આવી રહી છે। અહીં શાળામાં 20થી વધુ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। ભેસાણની અમર શૈક્ષણિક સંકુલની ઘટના। રાત્રિના સમયે વિદ્યાર્થીઓને બોલાવી શારીરિક અડપલા કરતા હતા। આચાર્ય અને શિક્ષકે કૃત્ય કર્યાનો આક્ષેપ છે। ભોગ બનેલા વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરી। વાલીઓ દ્વારા શાળામાં હોબાળો કરવામાં આવ્યો। સમગ્ર મામલો હાલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। આચાર્ય અને શિક્ષકની પોલીસે અટકાયત કરી। બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભોગ બનેલા વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા। અત્યારે ફરિયાદ આપવાની ના પાડે છે અને એણે એવું કીધું કે અમે બધા વાલીઓ નક્કી કરી અને પછી આ ફરિયાદ આપીશું। હાલ અત્યારે ફરિયાદ કરવાની રહેતી નથી। એ બાળકોને હું પૂછતી હતી ત્યારે બાળકો એવું કહેતા હતા કે અમે 20-25 બાળકો છીએ અને એક બાળકની મેં મુલાકાત લીધી। એ બાળકે મને એવું કીધું કે ભાઈ મારે આ રીતે મારી જોડે થયેલું છે, એટલે એના મમ્મીએ કીધું કે મેં પોલીસ સ્ટેશનમાં અત્યારે લેખિતમાં આપેલું છે। તેમાં ભેસાણના થાણા અધિકારીશ્રીને સૂચના આપવામાં આવેલી છે કે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ જે તથ્યો સામે આવેલા છે તેની ખાતરી કરી જે બાળકો છે તેના વાલીઓનો સંપર્ક કરી આ બાબતે તેમને જાગૃત કરી અને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી અને વાલીઓ આ બાબતે જરૂર પડે તો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બાળ સુરક્ષા અધિકારીને સાથે રાખી અને જે કંઈ પણ બનાવ બનવા પામેલો છે, જો પોક્સોની જોગવાઈઓ લાગુ પડતી હોય તો તે મુજબના કાયદેસરના